નમસ્કાર મિત્રો, ફરીવાર આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, સરકારે પણ ગાંધીનગરની અંદર તમામ કલાકારોને બોલાવ્યા, પણ મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને બોલાવ્યા નહીં। એટલે મિત્રો કોઈ ઠાકોર સમાજનો એક પણ કલાકાર ત્યાં મિત્રો તેમને બોલાવ્યા નહીં, તો તે મિત્રો આ વિવાદ હાલ ચર્ચિતમાં બન્યો છે। તો મિત્રો વિક્રમ ઠાકોરના જેટલા લોકો સપોર્ટમાં છે એ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ખ્યાલ આવી જાય કે મિત્રો વિક્રમ ઠાકોરના સપોર્ટમાં કેટલા છે। આપણે તો મિત્રો વિક્રમ ઠાકોરના સપોર્ટમાં છીએ। તો મિત્રો વિડીયો જુઓ, મિત્રો વિક્રમ ઠાકોર શું બોલી રહ્યા છે આ વિડીયોની અંદર, અને વિડીયો પસંદ આવે તો વધુને વધુ લોકો સાથે શેર કરો। મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ લીધા હતા, અને એ વખતે પર સાહેબે મને કીધું કે દીકરા તારે શું સાહેબ તમે 5-2 આગેવાનોએ કીધું તમે વિડિયો બનાવો, ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે। એ સરકારની જાણ બહાર હોય શકે, એવું પણ બની શકે, જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય। ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી। ને આ વખતે પણ મેં જોયું જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય, બધા મોટા કલાકારો છે। ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા? મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી, કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી, એટલે પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું, તમે કેમ કશું બોલતા નથી? તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કહેવું પડી લાવ્યું। વિક્રમભાઈ